નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 5નો ગણિત વિષયનો પાઠ નંબર 10મો છે વર્તુળ. તો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. તો ચાલો મિત્રો જોઈએ વિભાગ એ થી. તો પહેલું બહુવિકલ્પિક પ્રશ્ન છે, એમનું સોલ્યુશન જોઈએ. તેમાં પહેલું છે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાય. બીજું, જો ઓ કેન્દ્રવાળા વર્તુળને બિંદુ એ માંથી દોરેલા સ્પર્શકો એપી અને એક્યુ વચ્ચે 70 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો એઓક્યુ બરાબર કેટલો થાય? 55. ત્રીજું, બિંદુ પી માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 40 સેમી અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 41 સેમી હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? 9 સેમી. ચોથું, આપેલ આકૃતિમાં વર્તુળના સમાંતર સ્પર્શકોની સંખ્યા કેટલી છે? તો એમાં આવશે 2. પાંચમું છે ચતુષ્કોણ એબીસીડી એક વર્તુળને પરિગત છે. જો એબી બરાબર 3 સેમી, એડી બરાબર 5 સેમી, બીસી બરાબર 6 સેમી હોય તો સીડી બરાબર કેટલું થાય? 8 સેમી. બીજું છે યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં છઠ્ઠું, વર્તુળના બહારના કોઈ એક બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય? 2. સાતમું, ઓ કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો પી ક્યુ અને પી આર છે. જો ખૂણો ક્યુ ઓ આર બરાબર 100 અંશ તો ખૂણો ક્યુ પી આર બરાબર કેટલો થશે? 80. આઠમું છે વર્તુળના કોઈ એક બિંદુએ કેટલા સ્પર્શકો દોરી શકાય? 1. નવમું, જેમાં બે અંત્યબિંદુ હોય તેવી અનુરૂપ જીવામાં સંપાતી હોય છે એવી છેદિકાઓની વિશિષ્ટ કિસ્સાઓએ ખાલી જગ્યા છે તેને કહેવાય સ્પર્શક કહેવાય. શું કહેવાય? સ્પર્શક. 10મું, પી કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકો ઓ એ ઓ બી છે. જો ઓ એ બરાબર 5 તો ઓ બી બરાબર કેટલા થાય? 5. વિધાનો ખરા છે કે ખોટા જોવાના છે. જેમાં 11મું ખરું, 12મું ખોટું, 13મું ખોટું, 14મું સાચું અને 15મું સાચું. ચોથું છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દ કે અંકમાં જવાબ આપવાના છે. જેમાં 16મા પ્રશ્નનો થશે ઓ એ ઓ બીનું માપ થશે 104 અંશ. 17માનું થશે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોના નામ થશે પી એ અને પી બી અને પી ઓ બી ખૂણાનું માપ કેટલું થાય? 52 થશે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે આપેલ આકૃતિના આધારે પ્રશ્નોના આન્સર આપવાના છે. જેમાં 19મો છે સમાંતર સ્પર્શકોના નામ જ લખો. તો સમાંતર સ્પર્શકો થશે એ બી અને સીડી રેખા. 20મું છે વર્તુળની ત્રિજ્યાનું માપ ક્યુડી બરાબર 8 છે તો વર્તુળની ત્રિજ્યાનું માપ 6 એકમ થાય. વિભાગ બી છે જેમની અંદર પહેલું, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકાક્ષરી જવાબ આપવાના છે અથવા તો ગણતરી કરવાની છે ટૂંકમાં. જેમાં 21મો પ્રશ્ન છે વર્તુળના કેન્દ્રથી 13 સેમી અંતરે આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 12 સેમી છે તો વર્તુળની ત્રિજ્યા તમારે શોધવાની છે. તો પહેલાં તો તમારે આકૃતિ દોરવી પડે 13 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર વાળા ત્રિકોણ પી બી એ બનશે. તો એ બી એ પી કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે અને બી સ્પર્શ બિંદુ છે. આથી પી એ બરાબર 13 અને એ બી બરાબર 12 સેન્ટીમીટર થશે. ખૂણો PBAમાં ખૂણો બી બરાબર 90 અંશ પ્રમેય 10.1 પ્રમાણે પી એનો સ્ક્વેર બરાબર પીબીનો સ્ક્વેર વત્તા એબીનો સ્ક્વેર. પી એ બરાબર 13 છે એટલે 13નો વર્ગ બરાબર પીબી ગોતવાનું છે. એબી બરાબર કેટલા છે? 12નો વર્ગ. તો 13નો વર્ગ એટલે 169 બરાબર પીબીનો વર્ગ વત્તા 144. હવે આ 144ને આ બાજુ લઈ જાય એટલે માઇનસ થશે. 169માંથી 144 બાદ થશે તો જવાબ મળશે 25. પીબીનો સ્ક્વેર છે એટલે પીબી ઇઝ ઇક્વલ ટુ 25નું વર્ગમૂળ કાઢવું પડે એટલે જવાબ મળશે તમને પીબી ઇઝ ઇક્વલ ટુ 5. એવી જ રીતના 22મો છે ચતુષ્કોણ પી ક્યુ આર એસ એક વર્તુળને પરિગત છે. જો પી ક્યુ બરાબર 11 સેમી, ક્યુ આર બરાબર 10 સેમી અને આર એસ બરાબર 13 સેમી હોય તો પી એસ શોધવાનું છે. તો પહેલાં તો આપણે આકૃતિ દોરી દઈએ. અહીં ચતુષ્કોણ પી ક્યુ આર એસને પરિગત છે તો પી ક્યુ બરાબર 11, ક્યુ આર બરાબર 10, આર એસ બરાબર 13 અને પી એસ તમારે શોધવાનું છે. પી એસ છે એ તમને ખબર નથી. તો જુઓ
PQ વત્તા RS બરાબર PS વત્તા QR 11 વત્તા 13 બરાબર PS વત્તા 10 તો આ બાજુ થશે 24 બરાબર PS વત્તા 10 તો PS ને સૂત્રનો કરતા બનાવીએ તો 24 માંથી 10 જાય તો PH ની કિંમત મળે 14 કેટલી મળશે 14 13મું છે O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PQ અને PR વચ્ચે 86 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો QOP નું માપ શોધવાનું છે તો પહેલા આપણે આકૃતિ દોરી દેવી પડે QOP નું માપ શોધવાનું છે ઓકે ચાલો અહીં ચતુષ્કોણ PQRS ને પરિગત છે અહીં PQ અને PR એ O કેન્દ્રવાળા વર્તુળના સ્પર્શકો છે પ્રમેય 10.1 મુજબ ખૂણો Q બરાબર ખૂણો R બરાબર 90 અંશ થાય માટે ત્રિકોણ ચતુષ્કોણ PQOR માટે ખૂણો Q વત્તા ખૂણો O વત્તા ખૂણો R વત્તા ખૂણો P બરાબર 360 અંશ 90 વત્તા ખૂણો O વત્તા 90 વત્તા 86 બરાબર 360 O ને સૂત્રનો કરતા બનાવીએ તો 266 બરાબર 360 તો હવે 360 માંથી 266 ને બાદ કરીએ તો ખૂણા O નું માપ મળશે 94 હવે QOP બરાબર 1/2 ગુણ્યા ખૂણો O તો 1/2 ગુણ્યા 94 એટલે ખૂણો QOP બરાબર 47 અંશ થશે 24મો દાખલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ O કેન્દ્રવાળા વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો PQ અને PR છે ખૂણો POQ બરાબર 62 અંશ હોય તો ખૂણો QPR શોધવાનો છે તો અહીં PQ અને PR સ્પર્શકો છે માટે ખૂણો Q બરાબર ખૂણો R બરાબર 90 અંશ થાય ત્રિકોણ PQO માટે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો O બરાબર 180 ખૂણો P વત્તા 90 વત્તા 62 બરાબર 180 P ને સૂત્રનો કરતા બનાવીએ તો 90 વત્તા 62 મતલબ 152 બરાબર 180 થશે 180 માંથી 152 બાદ કરીએ તો ખૂણા P ની કિંમત મળી જાય 28 ત્યાર પછી આપણે હવે બધાની કિંમત મૂકી દઈએ PRO માં તો ખૂણો P ખૂણો R વત્તા ખૂણો O બરાબર 180 તો 28 90 અને ખૂણો O શોધવાનો છે તો 118 વત્તા ખૂણો O બરાબર 180 હવે આને સૂત્રનો કરતા બનાવીએ તો 180 માંથી 118 બાદ કરતા 62 જવાબ મળે અહીં OP દ્વિભાજક છે માટે ખૂણો QPR બરાબર ખૂણો QPO વત્તા ખૂણો OPR બરાબર 28 વત્તા 28 એટલે 56 વિભાગ C છે મિત્રો એમની અંદર આપણે તમામ દાખલાઓ ગણેલા છે તો આપણે દરેક દાખલા માટે 2 સેકન્ડ કે 4 સેકન્ડનો સમય આપશું જે તમારે સ્ક્રીનશોટ લઈને લખતું જવાનું છે 25મો દાખલો છે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે તેમ સાબિત કરવાનું છે તો એનો દાખલો એનો પહેલાં તો પક્ષ લખવો પડે સાધ્ય લખવું પડે અને સાબિતી લખવાની અને સાથે સાથે તમારે આકૃતિ દોરવાની થશે તો આનો સ્ક્રીનશોટ લઈને લખી લેજો મિત્રો અથવા વિડીયો લેક્ચર પોઝ કરીને પણ લખી શકો છો ત્યાર પછી મિત્રો 26મો ક્વેશ્ચન છે વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે તેમ સાબિત કરવાનું છે તો એમની અંદર પક્ષ સાધ્ય અને સાબિતી લખવું પડે સાથે સાથે આકૃતિ પણ દોરવી પડે તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો અથવા તો વિડીયો લેક્ચરને પોઝ કરીને તમે લખી શકો છો તો ચાલો હવે નેક્સ્ટ દાખલા તરફ જઈએ 27મો દાખલો છે બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યાઓ 25 સેમી અને 24 સેમી છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો જીવાની લંબાઈ તમારે શોધવાની છે તો પહેલા આકૃતિ તમે દોરી દો અને ત્યાર પછી તમારે જીવાઓના માપ શોધવાના છે તો એ પણ આપણે અહીંયા સરસ રીતે વર્ણન કરેલું છે અને સંપૂર્ણ દાખલો ગણેલો છે તો 2 સેકન્ડ માટે આપણે રહેવા દઈએ છીએ સ્ક્રીનશોટ લેવા માટે અથવા તો વિડીયો પોઝ કરવા માટે ચાલો 28મો દાખલા તરફ જઈએ તો ચતુષ્કોણ PQRS એક વર્તુળને પરિગત છે તો સાબિત કરો કે PQ વત્તા SR બરાબર PS વત્તા QR તો આપણે અહીંયા સરસ રીતે સાબિત કરેલું છે તો પહેલા આ સ્ક્રીનશોટ લઈ લો અડધાનો અહીંયા સુધી આકૃતિ સુધી ઓકે લેવાઈ ગયો હવે એનાથી જે અડધું બાકી છે એમનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અથવા તો વિડીયો લેક્ચર પોઝ કરીને જોઈ શકો છો આ સ્ક્રીનશોટ લેવા પાછળનું કારણ એક છે મિત્રો વિડીયો લેક્ચર લાંબો ના થાય અને તમે શાંતિથી લખી શકો 29મો છે નીચે આકૃતિને આધારે PQ વત્તા PR નું માપ શોધવાનું છે તો આપણે
આકૃતિ તો આપેલી જ છે, પરંતુ આપણે દાખલો કરવાનો છે, તો અહીં સુધી પહેલાં પહેલો સ્ક્રીનશોટ લઈ લો, અથવા તો વિડીયો લેક્ચર પોઝ કરીને તમે અહીં સુધી લખી દો. ઓકે, ત્યાર પછી જે બાકી રહેતો દાખલો છે તેનો બીજો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. તો મિત્રો, આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણા ગણિત વિષયના વર્તુળ પાઠનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.